હે માતા મેલડી, આ તો બધી વેળા વેળાની સાહેલી છે માં. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. હે મારી માં, મારે તો કાયમ અંધારી રાખ. મારા સુખનો સૂરજ ક્યારેય ઉગ્યો નહીં માં. હે માં, ઉગતા પડની જેવી મારે તો કાયમ અંધારી રાત છે માં. હે માં, હવે તો મને ખૂબ તરસ લાગે છે માં. મને પાણી પાવ, નહીતર મારો તરસે જીવ વયો જાય માં. માં, હું વગર મોઢે મરી જાય માં. ये मेरी देवी, બાપા, બાપા શું થયું? બોલો તો ખરી, શું થયું બાપા? પાણી. પાણી? બાપા, 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 લ્યો, લ્યો પાણી પીઓ, લ્યો. બેટા. હા બહેન. હા દીકરી, તું કોણ છો? બાપા, હું સતવારાની દીકરી છું. મારા બાપુનું ભાથું લઈને વાડીએ જતી હતી. લ્યો, તમે બેઠા થાવ. સાચવીને હો બાપા, સાચવીને. બાપા, હું તમારા દીકરી જેવી જ છું. બાપા, ક્યાંથી આવો છો તમે? કેવા છો? હું વેડો દેવી પુત્રક છું. હા, મને પાણી પા દીકરી, મને બહુ તરસ લાગી છે. લ્યો બાપા. જય માતાજી દીકરી. જય માતાજી. મારે થોડું ખાવું છે દીકરી, મને બહુ ભૂખ લાગી છે બેન. હા બાપા. અરે અરે બાપા, એમાં શું? હું તમને રોટલો મારા હાથે જોડીને ખવડાવું. તમે તો મારા બાપ સમાન છો. લ્યો ખાઓ, પછી થોડા આશીર્વાદ આપજો. દીકરી, તારા બાપનું ભાત લઈને તું વાડીએ જતી હતી. હા. અને રસ્તામાં તે મને ખવડાવી દીધું. અરે બાપા. હવે તારા બાપુ માટે શું લઈ જઈશ? અરે બાપા, હમણાં પાછી ઘરે જઈને 2 રોટલા ઘડીને લઈ આવીશ અને મારા બાપુને વાડીએ જઈને ભાતું ખવડાવી દઈશ. અરે બેટા, હા. આટલું બધું મોડું થઈ ગયું છે. હા. આ સૂરજ તો માથે આવ્યો. હવે તું ઘરે જઈને પાછી રોટલા ઘડીને આવીશ, ત્યાં તો બહુ મોડું થઈ જાય. દીકરી, તારા બાપુ તને ઠપકો આપશે તો? ના બાપુ, મારા બાપુ મને કંઈ નહીં કહે. મારા બાપુની એકની એક દીકરી છું.
ખૂબ પ્રેમ કરે છે મારા બાપુ મને. ખૂબ લાડકી છું મારા બાપુની. મારા બાપુ મને ખૂબ સાચવે છે. હા દીકરી, હા. દીકરી તો મા બાપના લાડનો ખજાનો છે બેટા. હા મા તે મા છે, જનેતા છે. માનો પ્રેમ અમાપ છે દીકરી. બાપા, મારી જનેતા, મારી માં તો મને નાનપણમાં જ મૂકીને મરી ગઈ. પણ મારા બાપુ મને દીકરાની જેમ સાચવે છે. લો, હવે તમે જમી લીધું છે તો હું ઘરે જાઉં અને મારા બાપુના રોટલા ઘડતી આવું. પાછું એમને વાડીએ આપવા જવાનું છે. મોડું થઈ ગયું છે. હું જાઉં? ભલે દીકરી, માતાજી તારું ભલું કરશે. હા બાપા. તારું હારું થાય. લે હવે હું જાઉં બેટા. હા હા. હવે જ્યાં મારા ભાગ લઈ જાય ના જાઓ. અરે બાપા, તમારું શરીર બીમાર છે. તમારો પરિવારનો કબીલો છોડીને ક્યાં જશો? ગડપણ છે. તમારા ડંગાના માણસો તમને સાચવશે. ગમે તે હોય, પણ આપણા એ આપણા. દીકરી, મારા હતા એ મને મૂકીને વૈયા ગયા. મને ભૂલીને હાલતા થઈ ગયા. અહીંયા મારું કોઈ નથી. હું પરદેશી, બેડવો દેવી પૂજક. મારી ગાંઠે ગ્રથ નહીં, રહેવાનો આશરો નહીં, ખાવા રોટલો નહીં. મારું કોઈ નથી દીકરી. અરે બાપા, જેનું કોઈ નહીં હોય એનો ભગવાન હોય છે. હું રોજ મારા બાપુનું ભાથું લઈને વાડીએ જાઉં છું. સાથે તમારું પણ એક રોટલો ઘડતી આવીશ. પહેલા તમારી ઝૂંપડીએ એક રોટલો પોગાડીશ અને પછી મારા બાપુનું ભાથું વાડીએ લઈ જઈશ. ધન્ય છે દીકરી, ધન્ય છે તારા માતા પિતાને, ધન્ય છે તારી સમજણને બેન. બાપુ, તમે ઝૂંપડી જઈને આરામ કરો, હું મારું કામ કરું. ભલે દીકરી, મેલડી માતાજી તારું હારું કરશે. બાપા, હે મારી દેવી મેલડી, તમે મને આજે મારી દીકરી હજી કેમ ન આવી? બહુ વાર લગાડી. આજ તો બહુ મોડું થઈ ગયું, થકાઈ પણ ગયું. બાપુ પણ રાહ જોતા હશે ને. પેલા બાપા મળી ગયા, બિચારા બહુ ભલા હતા. સારું. હજુ મારી દીકરી કેમ ના આવી? કેમ મોડું થઈ ગયું? નક્કી કંઈક કામ આવી ગયું હશે. હાલો કામે લાગી જાઉં. ઓહો, આજ તો બહુ જ મોડું થઈ ગયું. બાપુ રાહ જોતા હશે. અરે બાપુ, 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 એ બાપુ, હાલો જમવા. આવી ગઈ મારી દીકરી. આવું બતાવો, આવું. એ હા હા, ચાલો ને બાપુ, જલ્દી. મને પણ ભૂખ લાગી છે. બાપુ, એકલા એકલા કોની સાથે વાતો કરી રહ્યા છો? અરે બેટા, વાહ સાથે વાતો કરતો હતો. પણ બેટા ઈ મને કે તને આવતા આટલું મોડું કેમ થયું? કોઈ મહેમાન આવ્યા હતા? અરે બાપુ, ઘરે કોઈ મહેમાન નથી આવ્યા. મહેમાન રસ્તામાં મળ્યા. એક દેવી પૂજકના બાબા રસ્તામાં બેભાન અવસ્થામાં પડેલા જોયા. એમને બહુ પાણીની તરસ લાગી હતી, તો એમને મેં પાણી પાયું. પછી એમને બહુ ભૂખ લાગી હતી, તો મેં એમને તમારું ભાથું જમાડી દીધું. ધન્ય છે મારી દીકરી. શાબાશ. તું મારી દીકરી નહીં પણ મારો દીકરો છે. અતિથિનો સત્કાર કરવો એ તો આપણો ધર્મ છે. બહુ સારું કર્યું બેટા. એ દેવી પૂજકના બાબા ક્યાં જતા હતા? એમના પરિવારના દંગા તો આપણી વાડીની સામે છે. એને એના દંગા ભેગા કરી દેવાતા ને. અરે બાપુ, એમના ડંગા તો રાતના ઉછાળા ભરીને હાલતા થઈ ગયા અને આ બાબા એકલા રહી ગયા. શું વાત કરે દીકરી? હા, એ બાબાને ભૂલીને દંગાના માણસો ચાલતા થઈ ગયા? હા બાપુ, જે બન્યું એ સાચું.
સૌનું ભગવાન હોય છે, પણ બાબાને તો એમના પરિવારમાં કોઈ નથી. દીકરા દીકરી કોઈ નથી. ડંગાના માણસો સાથે આ બાબા રહેતા હતા. જ્યાં દેવી પૂજક વેડવાના ડંગા હોય છે ત્યાં સૌ સાથે જ રહેતા હતા, પણ હવે તો એમનું કોઈ નથી. અરે બેટા, તું હમણાં જ કહેતી હતી ને હમ? કે સૌનો ભગવાન છે, હા તો પછી શું કામ કહે છે કે એનું કોઈ નથી? હા. આપણે તો છીએ ને. બાપુ, હું રોજ તમારું ભાથું લઈને વાડી આવું છું, તો આ બાબા માટે પણ એક રોટલો ઘડતી આવીશ. ભગવાને આપણને ઘણું આપ્યું છે. હા બેટા, આશરાનો ધર્મ છે. ટુકડામાંથી ટુકડો આપીએ તો ભગવાન રાજી થાય. બાપુ, તમે મને નાનપણથી જ સાચી શિખામણ આપી છે. મને જીવતા શીખવાડ્યું છે. મારી માં નાનપણમાં જ મને મૂકીને સ્વર્ગમાં જતા રહ્યા, પણ મારી માં મરી ગયા પછી તમે જ મારી માં બની ગયા છો. બાપુ, તમે મને ભણાવી, ગણાવી, જમવાનું બનાવતા શીખવાડ્યું. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું બાપુ. અરે મારી દીકરી, એમાં રોય, આ બધી તો માવતરની ફરજ છે. છોડો બાપુ, હવે તમે જમી લો. દીકરી, તું અહીંયા જમી લે. જય માતાજી, જય મેલડીમાં. કેમ છો બાપુ? જય માડી, જય મેલડીમાં. મજામાં દીકરી? હા બાપુ, મજામાં. મજામાં રહેવું અને કોઈને કોઈ ન કહેવું. સાચી વાત છે બેટા. માતા મેલડી રાખે એમ રહેવું. લ્યો બાપુ, હવે જમી લ્યો. આજે તો તમે જમો નહીં ત્યાં સુધી તમારી ઝૂંપડીએ જ રહીશ. આજે તો ઘરે જ આવું જ નથી. કેમ દીકરી, આજે તારા બાપુનું ભાત લઈને વાડીએ નથી જવું? તારા બાપુ ક્યાં છે બેટા? અરે બાપુ, આજે મારા બાપા વાડીએ નથી ગયા. હું જ તમારું ભાથું લઈને જ આવી છું. ભલે દીકરી, બાપુને કાંઈક વ્યવહારિક કામકાજ આવ્યું હશે. હવે હું થોડું ખાઈ લઉં. હા. તું ઘડીક અહીંયા બેસ. લે બેટા, હવે આ તારા વાસણ કપડામાં બાંધી લે. મેં ખાઈ લીધું. દીકરી, માતા મેલડી તારું ભલું કરશે બેટા. જેવી માતાજીની મરજી. તારા હાથના રોટલા ખાવાના અંદર દાણા પાણી લખ્યા છે. હા બાપા, અંજણ દાણા પાણી હશે. આ બધી પૂર્વના સંબંધની લેણા દેણી છે. આજે મારા અંજણ પૂરા થયા. કાલથી હું તમારું ભાથું લઈને નહીં આવી શકું. દીકરી, આવા વેન શું કામ બોલે છે બેટા? મારો કાંઈ વાંક? મેં કાંઈ અપરાધ કર્યો છે દીકરી? મને માફ કરી દેજે દીકરી. અરે બાપા, તમારો કોઈ વાંક નથી. શું કામ ને તમે દુઃખી થાવ છો? હું તમને એમ કહું છું કે કાલે મારા સાસરિયામાંથી શુભ સમાચાર આવ્યા છે. ગોર બાપાએ સંદેશો મોકલાવ્યો છે. મારા સસરાએ પિતાજીને કહેવરાવ્યું છે કે મારા ઘડિયા લગ્ન અને ઘડિયા તોરણ લેવાના છે. કાલે તો મારા લગ્નની શુભ કંકોત્રી લખાવાની છે. લગ્ન લખાયા પછી હું નહીં આવી શકું બાપુ. બહુ સારું દીકરી, હું ખૂબ રાજી છું. ભલે તારા લગ્ન લેવાના છે. મારી માતાજી મેલડી તારું ભલું કરશે. તો ખૂબ સુખી થાશ મારા દીકરા. જેવા તમારા આશીર્વાદ બાપુ. બીજું તો હું તને શું આપી શકું દીકરી? બાપા, હું પરદેશી, ગરીબ વેડવો દેવી પૂજક. આ મારી તો અદાની ધરતી. અહીંયા મારું કોઈ નહીં. હું નો ગારો.
મારો પંખીડાનો માળો વિખાઈ ગયો. બેટા, તું સાસરીએ જાશો ને? મારે તને કંઈક આપવું જોઈએ દીકરી. બાપા, મેં તારો રોટલો ખાધો છે દીકરી. હું તને શું આપી શકું દીકરી? ના, ના, બાપા. કાયદામાં હું ગરીબ દેવી પૂજક બેન, હું તને શું આપી શકું? બાપા, મને કંઈ નથી જોઈતું. બસ ખાલી આશીર્વાદ આપો. તમે જરાય દુઃખ ન લગાડો. હું સમજુ છું. બસ મેં તો મારી ફરજ પૂરી કરી છે. હવે દીકરી, તે તારી ફરજ પૂરી કરી તો હું મારી ફરજ પૂરી કરું. આજે તો હું તને એવો દાયજો આપીશ કે જગતનો કોઈ બાપ દીકરીને દાયજો ન આપી શકે. બાપા, એવો દાયજો મારે તને આપો. કોઈ બાપે દીકરીને સોના રૂપાના દાયજા દીધા છે. કોઈ બાપે ગાયોના ધન આપ્યા છે. દીકરી, કોઈ બાપે દીકરીને ધન સંપત્તિના અખોટ ખજાના આપ્યા છે. આજે હું તને એવો દાયજો આપું કે જગતનો કોઈ બાપ દીકરીને દાયજો ન આપી શકે. દીકરી, બેટા, તારો ખોળો પાથર. બેટા, લે. દીકરી, તારા દાયદામાં હું મારી દેવી મેલડી તને આપું છું. દીકરી, મારી માં મેલડી તારું ભલું કરશે. મારી પાછળ તો હવે કોઈ નથી દીકરી. હવે હું રણવગડે ક્યાંક મરી જાઉં તો મારી માં મેલડીના ધૂપ દીપ દીવા બધી કોણ કરે? એટલે હું મારી માતા મેલડી તને દાયદામાં આપું છું. અરે બાપા, આ તમારા વેડવા દેવી પૂજકની મેલડી માતા. આ માતાને મારે કેવી રીતે રાખવા, કઈ રીતે પૂજવા? હું સથવારાની દીકરી, મને આમાં કોઈ સમજ ના પડે. અરે દીકરી, આ તો મારી દેવી મેલડી, વેડવા દેવી પૂજકની દેવી. આ મારી માને તું જ્યાં રાખીશ ના રહે બેટા. આ મારી માને તું જે ખવડાવી ખાય, તું જેમ કે એમ મારી માતા કરશે બેટા. તું જેમ પૂંજીને એમ મારી માં મેલડી રાજી રહે દીકરી. ભલે બાપા, બહુ સારું. હવે તમે સાચવીને રહેજો. અને હા, મારા ગયા પછી મારા બાપુ તમારા રોટલા ઘડીને લાવશે. પોતાના ભાત સાથે તમારો રોટલો પણ ઘડતા આવશે. હા, આ ભલામણ મારા બાપુએ કરી છે, એટલે જ તમને કહું છું. સમજ્યા? ચાલો હવે હું જાઉં. તમારું ધ્યાન રાખજો. હું જાઉં. જય મેલડીમાં. જય મેલડીમાં. દીકરી, જય મેલડી, જય મેલડી, જય મેલડી. આવી ગયા બાપુ? દીકરી બેટા, હા બાપુ. આજે બાબાને ભાતું જમાડી આવી કે નહીં? હા બાપુ, આજે તો બાબાને છેલ્લી વેળાનું મળતી આવી અને કઈક ભલામણ કરતી આવી. હા, હવે બોલો બાપુ. તારા લગ્નની કાલે કંકોત્રી લખાવાની છે, એની માંડીને વાતો કરી આવી છો ને? હા બાપુ, તમે મને સમજાવીને મોકલી હોય પછી મારી વાત કરવાની કોઈ ખામી હોય નહીં. હું તમારી દીકરી છું. તે આ બધી લગ્નની વાત કરી પછી બાબાએ તને કંઈ કહ્યું? કંઈ વચન આપ્યું? હા બાપુ, એ વેડવા દેવી પૂજકના બાબાએ મને દાયજો આપ્યો. ઉભા રહો, હું તમને બતાવું. આવું છું બાપુ. જુઓ બાપુ, માતા મેલડી મને દાયજામાં આપ્યા છે. આ તો માતા મેલડી છે, ઉગતાની દેવી, વેડવા દેવી પૂજકની દેવી. કોઈ બાપ દીકરીને દાયજામાં ન આપે એવો દાયજો તને આપ્યો છે બેટા.
આ મેલડી માતાને તારા સાસરે લઈ જજે. હા બાપુ. તારો સંસાર ખૂબ સુખી થશે. હા બાપુ, તમારા આશીર્વાદ સદાય મારી સાથે છે. હા બેટા. હું નાની હતી ત્યારે મારી માં મરી ગઈ. મારું લાલન પાલન, મને લાડ લડાવીને તમે જ મોટી કરી. મારી માં ગણો કે બાપુ, તમે જ છો. બાપુ, મારે નથી કાકા કુટુંબ, નથી મામા મોસાળ, નથી માળી જાયો વીર. હા બેટા. મારી આખી દુનિયા તમારામાં સમાયેલી છે. બાપુ, તમે જીવતા હશો તો મને ઓત રહેશે, નહીં તો મારી માતા મેલડીનો સથવારો રહેશે. ના દીકરી, મેલડી માં તારા રખોપા કરશે. એ નોંધારાનો આધાર છે. અરે મારી દીકરી, આમ રોવાય નહીં. તારા આંસુ લૂછી નાખ. કાલે તારા લગ્નની કંકોત્રી લખાવાની છે. હવે હું ગોરબાપા પાસે જાઉં અને કાલની તૈયારી કરી લાવું. છાની રીજા બેટા. અરે સાંભળ બેટા, શું વાત છે બાપુ, બોલો ને. તું છે ને કાલે આજુબાજુમાં આડોશ પડોશમાં બધાને કહેતી આવજે કે આવતીકાલે સવારે મંગળ ગીત ગાવા આવજો. ભલે બાપુ. સારું, હવે હું મારું કામ કરું. બાપુ, મને રજા દો, હું સાસરીએ જાઉં. મારી ચિંતા ન કરતા તમારી તબિયત સાચવજો. છાની રીજા બેટા, છાની રીજા. આજે ન રોવાય છાની રીજા, આજે રોવાય નહીં. તારા આંસુ લૂછી નાખ બેટા. તારું સાસરું તો સોનાની ખાણ. સુખી થજે બેટા. પણ બાપુ, મને શું શું બેટા? બોલને બોલને દીકરા. પણ બાપુ, મને તમારી ચિંતા થાય છે. અરે દીકરી, તું મારી ચિંતા નહીં કર. જવાબદારી પૂરી થઈ ગઈ એટલે ચિંતા મટી ગઈ. મારી ઉપાધિ ઘરમાં બેટા. તમારા ઘરના કામકાજ કોણ કરાવવા લાગશે? જેનો કોઈ નહીં એનો ભગવાન હોય. મારી ઉપાધિ ઘરમાં બેટા. જા, સુખી થજે. બાપુ, અંદર કોણ હસતું હશે? જો,
અરે મારી પત્ની તો સૂતી છે અને અને આ બાજુમાં આવા ભયંકર ડોસી કોણ બેઠા છે? આવું કાળું ડિબાંગ શરીર, આવી હસી, આ કોણ હશે? પણ આ ડોસી અહીંયા આવી ક્યાંથી? આ છે કોણ? અહીંયા રહેવાય નહીં હો. બહુ ડરાવની હસી છે આ તો. ભાગવું પડશે. આ બાઈ કંઈક વળગાણ હશે કે કોઈ જીનાત હશે? આ મેલી વિદ્યાવાળી બાઈ લાગે છે. અરે બાપરે, ક્યાંથી આવી હશે? અહીંયા જ સૂઈ જાઉં છું. અને મારી પત્નીની પાસે શું કરે છે? હવે શું કરું? કેવી ડરાવની હસી છે. હજી પડઘા પડે છે. હવે શું કરું? ક્યાં જાઉં? કાલની રાત તો મારી બગડી છે. આજે શું થશે જોઈએ. આજે પણ શું એ અંદર જ હશે કે વહી ગઈ હશે? જોઈ જ લઉં છું. અરે આ બાઈ તો હજી ત્યાં જ બેઠી છે. આ કોણ હશે? આ કોઈ ડાકણ હશે? અરે આ તો એનું માથું દબાવી રહી છે. અરે આ કોઈ ડાકણ કે પિશાચ જ હોવી જોઈએ. હવે શું કરવું? કાંઈ સમજાતું નથી. ક્યાં જવું? મારે કંઈ કરવું પડશે. મારે શું કરવું? આ ડોસી તો કોકનો જીવ લે છે. મારે આનું કંઈક કરવું પડશે. હા, નક્કી મારો જીવ લેશે. મારે ભાગી જવું પડશે. મારું શું વાંક હશે? મેં કોઈ અપરાધ કર્યો નથી, મેં કોઈ પાપ કર્યું નથી, છતાં મારો ધણી મને કેમ બોલાવતો નથી? આખી રાત વીતી ગઈ તોય અમારા બે માણસનો મેળાપ થયો નહીં. શું ગુનો કર્યો છે? હું એમને નહીં ગમતી હોઉં? આજે તો છે નહીં ને. જોઈ લો પેલા. નથી આવીશ. હવે જો એ સામે આવીને તો હું અરે મેલી દે. મારો હાથ મેલી દે. હું તને હાથ જોડું છું. મેલી દે મારો હાથ. અરે પણ શું કામ આવું કરો છો? મને પાપમાં શું કામ મૂકો છો? મને માફ કરજો. મેં તમારો શું ગુનો કર્યો છે? આજે 3-4 દિવસ થઈ ગયા તો પણ તમે મારા ઓરડે એક વાર પણ નથી આવ્યા. મારી પાસે ઘડીક બેઠા નથી. મારાથી દૂર કેમ ભાગો છો? હું તમને નથી ગમતી? મેં તમારો કોઈ અપરાધ કર્યો હોય તો મને માફ કરો. આવું શું કામ કરો છો? મારો સ્વીકાર કેમ નથી કરતા? જે હોય એ સાચે સાચું કહી દો. મારો વાંક હશે, મારો કોઈ ગુનો હશે તો હું જાતે જ મારા પિયર ચાલી જઈશ. તો સાંભળ, કહેતા જીભ નથી ઉપડતી તો પણ હું હિંમત રાખીને તને કહું છું. હું રાતે તારી પાસે કેમ આવું? તેને જોતા તો મારા કાળજા ધ્રુજી જાય છે. મને બહુ બીક લાગે છે. મારી પાસે આવવામાં, મને બોલાવવામાં કેવી બીક? કોણ બીવડાવે છે તમને? માંડીને વાત કરો તો કંઈક ખબર પડે. હું રાતે ઓરડા તરફ આવું ને તો તારા પલંગ ઉપર એક ડોસી ત્યાં અંદર ભયંકર રૂપ ધારણ કરીને બેઠા હોય છે.
અને જ્યારે તું સૂઈ જાય છે ને ત્યારે તને ખબર નથી હોતી એ ડોસી તારું માથું દબાવતા હોય છે અને આવું દ્રશ્ય મને દેખાય છે. આ ડોસી કોણ છે? નક્કી તને કોઈ ડોસીનું વળગાડ છે. એ માતા મેલડી, આ બધું શું થવા બેઠું છે? મારો સંસાર બરબાદ થઈ જશે મેલડી માં. હે માતા મેલડી, તમે તો મારી સાથે દાઈજામાં આવ્યા છો. માડી, મારો સાથ સાંભળજો. હું તમારી દુખિયારી દીકરી તમને અરજ કરું છું. આવું કેમ થાય છે માડી? મને જવાબ દ્યો, જવાબ દ્યો માડી, જવાબ દ્યો. હું માતા મેલડી. દીકરી, છાની રહી જા. તે મને બોલાવી એટલે હું આવી છું. હું એક બોલું પછી બીજું બોલું નહીં ને મારું ભાંખેલું કોઈ દી ભોંય પડે ને. હું નનામી બાળકી, હું જ ખાંડોળી છરીવાળી માં મેલડી, બુટિયા બોકડાવાળી. દીકરી, તે મને ઓળખી? હું વેડવા દેવી પૂજકની માં મેલડી. બુઢા બાબાએ મને તારી સાથે દાઈજામાં મોકલી હતી એટલે મારે આવવું પડ્યું. દીકરી, તે મારા મેલડીના ફળાને ફળારૂપી સ્વરૂપને તે તારા ઓશિકા નીચે મૂક્યા છે. તારા ગાદલાની નીચે મને સંતાડી છે. દીકરી, મને ત્યાંથી બહાર કાઢ. હું તો બોલે બંધાણી છું. તું જ્યાં રાખીશ ત્યાં રહીશ. તું જે ખવડાવીશ તે ખાઈશ. તું જેમ કહીશ તેમ કરી દઈશ. હે માતા મેલડી, મને માફ કરો. મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. તમારા ફળાને મેં ગાદલા નીચે મૂક્યા. માફ કરજો માડી, માફ કરજો. હું અલેણાની લેનારી માં મેલડી, અટક્યાને ઉકેલનારી અને મેલાના મૂળ કાઢનારી ઉક્તાની માં મેલડી. દીકરી, સાંભળ. હવે હું જેમ કહું એમ તું કરજે. હા માડી, તમે કયો એમ કરશું. દીકરી, મારા કુળે મને તારી સાથે દાઈજામાં મોકલી હતી એટલે મારે આવવું પડ્યું. મને મોકલી હતી એટલે હું નક્કી થઈને આવી છું. એ બાબાની પાછળ કોઈ વંશ નહોતો અને વસ્તાર વિનાની મારી પૂજા કોણ કરશે એમ સમજીને એ બાબાએ મને કાપડામાં દઈ દીધી. દીકરી, વઢવાણ પાસે એક પાણીની વાવ છે. તેમાં વાંચતે ને ગાજતે મારી પધરામણી કરજે. હવે હું અહીંયા નહીં રહી શકું. અને હા દીકરી, તારા હાથેથી મારી સ્થાપના કરજે. આખું એ જગત મને નકટી વાવની મેલડી તરીકે ઓળખશે. હું ભક્તોના ધાર્યા કામ પાર પાડીશ. હું લોઢાના દાંતવાળી માં મેલડી. આ